આદેશ આદેશ. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. સુખદેવજીની ભાગવત કથા. આ પિતૃના દિવસો 15 દિવસ છે એ પિતૃઓના દિવસો છે. તો એક મહત્તા છે કે એમાં ભાગવત ગીતાજીનો પાઠ કે મહાભાગવત એ કરવામાં આવે તો સારું. તો સુખદેવજી જે પરીક્ષિત રાજાને જે ભાગવત કહે છે તે આપણે વાત ચાલે છે. પરંતુ એ પહેલા સુખદેવજી કોણ હતા એનો પ્રસંગ આપણે એના જન્મની કથા એ કાલે જાણી કે વ્યાસ મુનિ વેદ વ્યાસજી, જેને આપણે વ્યાસ નારાયણ કહીએ છીએ, તો એ વેદ વ્યાસજી અને એના પત્ની હતા ધૃતાજી માતા. તો એ અપ્સરા હતા. તો ધૃતાજી અને વ્યાસ મુનિના પુત્ર સુખદેવજી નો જન્મ થાય છે અને જન્મતાની સાથે જ એ પરમ જ્ઞાની છે. તો એની માતાને એ જ્ઞાન આપે છે. એ જન્મતાની સાથે રડતા નથી, હસે છે. એની માતાને જોઈને હસે છે કે કેટલા દુઃખ વેઠીને તમે મને જન્મ આપ્યો છે, એમાં હસવા જેવું શું છે? હું તમારી કોઈ સેવા નહીં કરું, કોઈ તમારી આજ્ઞાનું પાલન નહીં કરું, મારો ઉદ્દેશ તો બીજો છે. તો તમે આવી રીતે હસો છો શું કામ? તમને હસતા જોઈને હું હાસ્ય કરું છું. તો સુખદેવજી એની માતાને જન્મતા જ જ્ઞાન આપે છે. અને વ્યાસ મુનિએ તો હજી સુખદેવજીનું મુખ પણ જોયું નથી. ત્યાં જ બ્રહ્માજી અને નારદજી, બૃહસ્પતિજી એ બધા એને લેવા આવી જાય છે. વ્યાસ મુનિ પણ થોડા મોહમાં આવી જાય છે, પુત્ર મોહમાં. તો એને પણ બ્રહ્માજી અને બૃહસ્પતિ ગુરુ સમજાવે છે કે તમે આ કયા ઉદ્દેશ માટે આ પુત્રની પ્રાપ્તિ કરી છે એ તમે યાદ કરો વેદવ્યાસજી. એ વિશ્વ કલ્યાણ માટે તમે જે પુત્રને પ્રાપ્ત કર્યો છે, ઈચ્છ્યો છે. કેમ કે વેદવ્યાસજીએ તપસ્યા કરી હતી એક એવા પુત્ર માટે કે શિવજી જેવો પુત્ર મને થાય, જે વિશ્વ કલ્યાણ માટે એ કામ આવે. તો બૃહસ્પતિજી અને બ્રહ્માજી એને યાદ અપાવે છે કે તમે આ પુત્રની પ્રાપ્તિ શેના માટે કરી છે એ તમે યાદ રાખો. તો વેદવ્યાસજી નાના એવા હજી જન્મ્યા જ છે સુખદેવજી, અને એ બ્રહ્માજીને આપી દે છે. ધૃતાજી માતા કરુણ કલ્પાંત કરે છે. તો ત્યાં નારદજી પ્રગટ થાય છે. એને એ જોવાતું નથી. તો નારદજી સુખદેવજીને લઈને પાછા આવે છે વ્યાસ આશ્રમે. અને નારદજી સમજાવે છે કે સુખદેવજીનો આશય શું છે, કે જબરદસ્તી એને તમે સંસારમાં નહીં રાખી શકો, નહીં તો એનો દેહ છોડી દેશે. નારદજી એને ઘણું બધું સમજાવે છે. ત્યારે ધૃતાજી માતા અને વેદવ્યાસજી સમજે છે અને સુખદેવને નારદજીને પાછા સોંપી દે છે. અને નારદજી સુખદેવજીને લઈને બ્રહ્માજીને સોંપી દે છે. હવે આપણે આગળ જોઈએ કે એ માતૃ હૃદય હતું ધૃતાજી માતાનું. સુખદેવજીને આપી તો દીધા, પરંતુ એ છાનું છાનું રડતા હતા. વ્યાસ મુનિ શાંતિ આપે છે, પરંતુ ધૃતાજીનો ઉદ્વેગ સમતો નથી. કેટલાક દિવસો ગયા બાદ ધૃતાજી સ્વસ્થાને સ્વર્ગમાં જવા ભગવાન વ્યાસની રજા માંગે છે. ધૃતાજી અપ્સરા હતા. તો હવે એ પોતાના સ્થાન સ્વર્ગમાં જવા માટેની આજ્ઞા માંગે છે અને કહે છે કે મન વચન કર્મથી હું સર્વદા આપની જ રહીશ, આપની માળા જપીશ, મારી થયેલી ભૂલો ક્ષમા કરી મને યાદ રાખજો. વ્યાસ મુનિ કહે, હવે આપણી વચ્ચેનો પતિ પત્નીનો સંબંધ પૂર્ણ થયો. તમને યાદ રાખવામાં હું ધર્મ સેવા વિસરી જઉં, માટે પરસ્પરને ભૂલી જવામાં જ શ્રેય છે. તો જે જગત માટે જીવતા હોય છે એને પોતાનું સુખ ની બિલકુલ એના જીવનમાં બાદબાકી હોય છે. પોતાના સુખનું એ ક્યારેય નથી વિચારતા. પત્ની અપ્સરા છે, ધારત તો એની સાથે એ સંસારનું સુખ લઈ શક્યા હોત, પરંતુ એને સંસારને સુખ આપવું છે, પોતાને સુખ નથી લેવું. એટલે આજે ધૃતાજી માતાને જવાની આજ્ઞા પણ આપે છે અને ધૃતાજીને કહે છે કે હવે જે ઉદ્દેશ્યથી આપણા ગંધર્વ વિવાહ કર્યા હતા કે એક મહાન પુત્રની પ્રાપ્તિ માટે, તો એ પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો હવે આપણે એકબીજાને વિસરી જઈએ તો જ આપણે ધર્મ કર્મ કરી શકશું.
તમને યાદ રાખવામાં હું ધર્મ સેવા વિસરી જવું, માટે પરસ્પરને ભૂલી જવામાં જ શ્રેય છે. ધૃતાજીએ કહ્યું, દેહ જીવને કઈ રીતે ભૂલી શકે? આપને જ્ઞાની પુત્ર મળ્યો, ઈચ્છા તૃપ્ત થઈ, પણ મને પુત્ર વિયોગ અને પતિ વિયોગ સિવાય બીજું શું મળ્યું? તો આ ધૃતાજી એને કહે છે કે આપને તો જે ઈચ્છ્યો તો એવો મહાન પુત્ર પ્રાપ્ત થઈ ગયો, પરંતુ મને તો એ જન્મતાની સાથે જ પુત્ર વિયોગ થયો અને અત્યારે પતિ વિયોગ થાય છે, તો મને શું પ્રાપ્ત થયું? તો વેદ વ્યાસજી એને સમજાવે છે કે વિયોગને જ યોગીઓ મહાન સિદ્ધિ યોગ માને છે, માટે તમે મને જીવનભરમાં ફરી મળવાની તસદી ન લેશો. વ્યાસ મુનિ એનામાં કોઈ આકાંક્ષા હતી, કોઈ કામના હતી એટલે એને લગ્ન કર્યા હતા એવું ન હતું. એને એક મહાન પુત્રની પ્રાપ્તિ કરવી હતી, એટલા માટે લગ્ન કર્યા હતા. અને આજે એ ઉદ્દેશ્ય પૂરો થતા જ એને ધૃતાજી સાથેના હર સંબંધ એ વિસરી ગયા અને વિસરી જવા માટે તૈયાર થઈ ગયા છે. અને ધૃતાજીને પણ સમજાવે છે કે હવે તમે પણ મને ભૂલી જાઓ. ધૃતાજીએ સજળ નેત્રે તેમ વર્તવાનું કબૂલ કરી વિદાય લીધી. વ્યાસ મુનિ ત્યાંથી નર્મદાના બેટમાં આવેલા પોતાના આશ્રમે ચાલ્યા જાય છે અને વસે છે. તત્પશ્ચાત શુકના જન્મને આજે 1 મહિનો પૂરો થતો હોય. વેદવ્યાસને પુત્રની સ્મૃતિ વારંવાર વિહવળ બનાવતી હોવાથી વ્યાસે સ્વર્ગમાં જવાના વિચારોનું મનોમંથન કર્યા બાદ વ્યાસ મુનિનું પુસ્તકો લખવામાં ચિત્ત ન લાગવાથી શુકનું મુખ જોવા યોગ બળથી વ્યાસ સ્થૂલ દેહને આશ્રમમાં રાખીને અન્ય ઈચ્છિત દેહ વડે સ્વર્ગમાં જાય છે. તો આ યોગીઓ માટે સહજ છે કે એનો દેહ એનું શરીર ગમે તે સ્થાને રહી શકે, પરંતુ એ પોતાના સૂક્ષ્મ શરીરે એક બ્રહ્માંડમાં ગમે ત્યાં એ જઈ શકે છે, ગમે તે લોકમાં ફરી શકે છે. તેને શરીરની જરૂર નથી હોતી, કેમ કે જે યોગીઓ છે પોતાના યોગ બળ વડે કંઈ પણ કરવા માટે એ સમર્થ છે, કેમ કે એ આ શરીરથી પરે છે. તો એને શરીરની કોઈ આવશ્યકતા નથી ક્યાંય પણ જવા માટે. ત્યાં શુકને ભણતા ભણતા નિંદ્રા આવવાથી શુકને હિંડોળામાં સુવાડી હિંચકા નાખવા ગુરુ બૃહસ્પતિ મોટી ઉંમરના શિષ્યોને આજ્ઞા કરે છે, પરંતુ શુક નિંદ્રા ન લેતા હસે છે, એટલે વિદ્યાર્થીઓ ક્રોધે ભરાઈ ચાલ્યા જાય છે. ત્યારબાદ શુક સૂતો છે તે હિંડોળા ઉપર નાગ આવી શુકના મસ્તક ઉપર ફણા ધરે છે. તે જોતા વ્યાસ મુનિ ગભરાઈ જાય છે, પરંતુ બ્રહ્માજીનું વચન યાદ લાવી નિર્ભયતા ધારણ કરી દૂર વૃક્ષના ઓઠામાં સંતાઈ રહી દ્રશ્ય જોયા કરે છે. શુક નાગને જોઈને હસે છે, ત્યારે નાગ પૂછે છે કે બાળક, તું કેમ હસે છે? શુક કહે છે, મણિના આશરે ચારો ચરનાર પરશ્રયી એવા તમે મને શું ભય આપી શકશો? મને જીવવા કે મરવાની લેશ પણ દરકાર નથી. પ્રભુ સિવાય હું કોઈની દયા યાચતો નથી. પ્રભુને જો મારી પાસે કાર્યો કરાવવા હશે તો તમારા વિષમાં અમૃત આણશે, તમારા પ્રયત્નો નિષ્ફળ જશે. તો શુકદેવજી આજે હજી 1 મહિનાના થયા છે. તો એ નાગને કહે છે કે તમે તો મણિના પ્રકાશમાં પોતાનો ચારો ચરનાર છો, બીજાના આશ્રિત છો, તમારાથી મને ભય નથી લાગતો. અગર ઈશ્વરને મારી પાસે કોઈ કાર્યો કરાવવા હશે તો એ તમારા વિષમાં અમૃત લઈ આવશે. તો આ છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ, કે કોઈનો ભય નથી અને નથી જીવન પ્રત્યે મોહ કે નથી મૃત્યુનો ભય, કંઈ જ નથી. બિલકુલ એક શૂન્યમાં અને સમર્પણમાં ઈશ્વર પ્રત્યેની કેટલી અડગ શ્રદ્ધા 1 મહિનાના શુકદેવજીમાં છે. વિચાર કરો કે તમે પણ કાળનું ભક્ષ્ય છો. મારું મૃત્યુ તમારા હાથમાં નથી, માટે જે તમને જોઈને ભય પામે તેને ડરાવવા જાઓ. નાગે કહ્યું, હે યોગી, હું આપને કરડવા આવ્યો નથી, પરંતુ તમે યોગીઓ અને જ્ઞાનીના શિર તાજ છો, માટે તમારા મસ્તક પર છાંયો કરવા આવ્યો છું. પ્રણામ કહીને નાગ ચાલ્યો જાય છે. વ્યાસ મુનિ મનમાં વિચાર કરે છે કે જેના મસ્તક પર નાગ ફણા ધરે તે ચક્રવર્તી રાજા થાય, પરંતુ હું તો બ્રાહ્મણ છું. મારો પુત્ર ત્યાગ મૂર્તિ હોય જ્ઞાન યોગનો ચક્રવર્તી થશે એમ ચોક્કસ લાગે છે. તેથી વ્યાસ મુનિને હસવું આવી જાય છે. તે સાંભળી શુક આમ તેમ જોતા પોતાના પિતાને જોઈ જાય છે અને શુક વ્યાસજીને કહે છે, પિતાજી પ્રણામ, આપે અહીં સુધી આવવાની શા માટે તસ્દી લીધી? એમ કહી બેઠા થઈ જાય છે. વ્યાસ
શુક પાસે જઈ સસ્મિત હર્ષાશ્રુ ભર્યા નયને શુકના માથે હાથ ફેરવી, તને જોવા આવ્યો છું બેટા, સુઈ જાઓ એમ કહી શુકને સુવડાવતા તે આંખો બંધ કરે છે. વ્યાસમુનિ વાત્સલ્ય ભાવ પૂર્ણ કરવા માટે હિંડોળાની દોરી ખેંચીને પોતાની મહેચ્છાઓનું અને શુકના જીવન કર્તવ્યનું પ્રતિબિંબ પાડતી અદ્ભુત હાલરડા ગાય છે. તો વ્યાસમુનિનું જે શુકદેવજીને હાલરડું ગાય છે એ પણ એક મહાન ઉદ્દેશ્ય વાળું છે, જેનો અર્થ હિંડોળો જે ગાય છે હાલરડું, એનો અર્થ એવી રીતે થાય છે કે વ્યાસજીનું ગીત પૂર્ણ થતા તે શ્રવણ કરીને શુક કહે છે, પિતાજી, યોદ્ધો પોતાના પુત્રને લડાયક, વેપારી, સ્વતનને મોટો વ્યાપારી, ધનવાન, પોતાના સંતાનને અઢળક ધનવાન, રાજા પોતાની તનુજને ચક્રવર્તી બનાવવા ઈચ્છે છે અને તે માટે દરેક અથાગ પરિશ્રમ વેઠી સંતાનની ઉન્નતિમાં જ પોતાનું હિત અને લાભ જુએ છે, છતાં કોઈની મહત્વાકાંક્ષાઓ પાર પડતી નથી. પરંતુ આપ મને જેવો બનાવવા ચાહો છો તેવો બનવા હું અવિરત પરિશ્રમ કરીશ. કેમ કે એ તો બ્રાહ્મણ છે અને એના હાલરડામાં એ શુકદેવ મુનિને એ જ શીખવે છે, જગહિતની યાચના કરે છે કે મોટો થઈને તમારે કેવા કેવા મહાન કાર્યો કરવાના છે. એટલે શુકદેવજી કહે છે કે બધા માતા પિતાને પોતાના પુત્ર પાસેથી આશા અપેક્ષા હોય છે. વેપારીના પુત્ર જો હોય તો એના પિતાને એમ થાય છે કે મારાથી પણ મોટો વેપારી બને. તો એવી રીતે વેદવ્યાસજી આટલા મહાન છે, ત્રિકાળ જ્ઞાની છે, બ્રહ્મવેતા છે, તો એક પિતા તરીકે એને પણ થાય છે કે મારો પુત્ર મારાથી પણ મહાન બને. એટલે શુકદેવજી કહે છે કે તમારી આ ઈચ્છાઓને પૂરું કરવા માટે હું અથાગ પરિશ્રમ કરીશ. પિતાની ઈચ્છા પૂર્ણ નહીં કરનાર સંતાન જગતમાં જન્મે અગર મૃત્યુ પામે તેમાં શું તફાવત છે? જે પિતાની ઈચ્છા પૂર્ણ કરે તે જ સાચો પુત્ર છે. વ્યાસજી કહે છે, શુક, આજે મારા હૈયા પરનો ભાર ઓછો થયો છે. હું તને પ્રખર જ્ઞાની, યોગેશ્વર અને અનંત આત્માઓનો ઉદ્ધારક જોઈશ. તો એને અનંત આત્માઓનો જે ઉદ્ધાર કરી શકે એવા જ પુત્રની ખોજ હતી, એવા જ પુત્રની પ્યાસ હતી અને એવા જ પુત્ર પ્રાપ્ત કરવા માટે વ્યાસમુનિ આટલી તપશ્ચર્યા કરી હતી. તો એને હવે એ સંતોષ થયો શુકદેવજીના જ્ઞાનને જોઈને કે મારી એ ઈચ્છા જરૂર પૂરી થશે. એ આશાએ જીવન જીવ્યા કરીશ બેટા. ગુરુ સાથે સહેજ પણ ઉચ્છૃંખલ વર્તન કરશો યા ગુરુનો લેશ પણ અનાદર કરશો તો પ્રાપ્ત થયેલી તમામ વિદ્યા મૂળ સહિત નષ્ટ થશે. ગુરુ કૃપા એ જ વિદ્યાનો પાયો છે. જે એક ક્ષણ પણ નિરુપયોગી જવા દે તે વિદ્વાન થતો નથી. તો આજે સમયની કિંમત વેદવ્યાસજી શુકદેવજીને કહે છે કે એક ક્ષણ પણ જો જાય છે, જો એનો સદુપયોગ આપણે ન કરી શકીએ તો એ ક્યારેય વિદ્વાન નથી બની શકતો. હર ક્ષણનો સદુપયોગ, હર ક્ષણ કંઈક નવું શીખવાની આકાંક્ષા, તો એ સમય ઉપયોગી છે. બાકી તો જે ક્ષણ ચાલી જાય છે એ નિરુપયોગી જ છે. તે સૂત્ર યાદ રાખજે, પ્રભુ તને સફળ કરે એમ કહી વેદમ વ્યાસ સ્વસંતાનની સ્મૃતિ હૈયામાં ભરીને પોતાના આશ્રમે પાછા ફરે છે. શુકદેવ જ્યારે ગુરુ બૃહસ્પતિને ત્યાં અભ્યાસ કરતા હતા ત્યારે તે વિદ્યા, યોગ વિદ્યા અને બ્રહ્મ વિદ્યા ગ્રહણ કરવામાં તમામ શિષ્યો કરતા તદ્દન જુદા પડતા હતા. ગુરુ બૃહસ્પતિ બીજા તમામ શિષ્યોને આશ્રમનું કામકાજ કરવા મોકલતા, પરંતુ શુકનો કિંચિત માત્ર સમય નિરર્થક ન જાય તે માટે બૃહસ્પતિજી તેને કોઈ કામ ન બતાવતા અભ્યાસમાં જ નિમગ્ન રાખતા. કેમ કે બૃહસ્પતિજીને ખબર છે કે આ કોણ છે અને એને કયા કાર્યો કરવાના છે, તો એને તપાવવાના ન હતા. જે ગુરુ આશ્રમમાં રહે છે તો ગુરુ શિષ્યો પાસે પહેલા તો એક કામ કરાવે છે, તો એમાં ગુરુનો કોઈ સ્વાર્થ નથી હોતો. એ તો બીજા પાસે પણ કરાવી શકે, પરંતુ એ પોતાના શિષ્યો પાસે એ જ્યારે કામ કરાવે છે ત્યારે શિષ્યનું અભિમાન તૂટે છે કે હું કંઈક છું. એ પોતાને એક સેવક માને છે કે હું મારા ગુરુનો એક સેવક છું, મારે કામ કરવાનું છે. તો એનું એ અભિમાન તૂટે છે, નિર્મળ બને છે.
અને પહેલાના જમાનામાં, પહેલાના સમયમાં તો ગુરુ શિષ્ય પાસે તનતોડ મહેનત કરાવતા કે એનાથી પણ મન જીતી શકાય છે. કેમ કે જેટલી મહેનત કરી હોય છે, અથાગ મહેનત, તો એને એના મનમાં એ બીજો કોઈ વિચાર નથી આવતો. એ ફક્ત એનું સમગ્ર એની ઉર્જા એ કામમાં હોય છે. તો એ ક્યાંય વહેંચાયેલો નથી હોતો આમ તેમ. એનું મન બીજે ક્યાંય ભટકતું નથી. એને કામ કરવાનું હોય છે. અને રાત્રે સૂતા જ એ વિચારોમાં મગ્ન નથી થતો. એ થાકેલું શરીર તરત જ નિંદ્રામાં એ પોઢી જાય છે. તો કેટલા કર્મ થતા બચી જાય છે. આપણે જે વિચારો કરીએ છીએ તો એ માનસિક કર્મ પણ ચડે જ છે ને આપણી ઉપર. તો એક ક્ષણ પણ કોઈની બગડે નહીં, એ ગુરુજીનું ધ્યાન હોય છે. જ્ઞાન એક સરખું અપાતું હોય છે. જેવી રીતે વરસાદ એક સરખો પડતો હોય છે, પરંતુ જે પાત્ર સીધું છે એમાં પાણી ભરાય છે, જે પાત્ર ઉલટું છે એ તો ખાલી જ રહી જાય છે. તો એવી રીતે ગુરુ એક છે, શિષ્ય અનેક છે, પરંતુ એ શિષ્યની પોતાની એક પાત્રતા હોય છે. તો એ ગુરુ જાણે છે કે કોની કઈ પાત્રતા છે. તો બૃહસ્પતિજીને ખબર છે કે શુકદેવજીની હરેક ક્ષણ કિંમતી છે. એને કામ કરવામાં રોકવાના નથી. એને શરીર થાકી જશે તો જ એ નહીં વિચારે અને કામ કરશે તો જ એનો અહંકાર તૂટશે, એવી બધી જરૂર શુકદેવજીને નથી. એ બીજાને જરૂર છે, બીજા શિષ્યોને જરૂર હોય છે. તો ગુરુ એક હોય છે, શિષ્ય અનેક હોય છે, પણ પાત્રતા અલગ અલગ હોય છે. તો ગુરુ એ પાત્ર બનાવે છે, તો એ તપાવે છે. તો બૃહસ્પતિજીને ખબર છે કે શુકદેવજીની હરેક ક્ષણ કિંમતી છે. તો એને એક ક્ષણ પણ એ બગાડવા નથી ઈચ્છતા. એટલે એ બીજા શિષ્યોને કામે લગાડે છે, કામ પર મોકલે છે, પરંતુ શુકદેવજીને એક પણ કામ એ કહેતા નથી. એનું તો પૂરું ધ્યાન અધ્યયનમાં એને નિમગ્ન રાખે છે. તો આજે તો સમય એવો છે કે કોઈ પણ ગુરુ પાસે, સદગુરુ પાસે જાય છે તો સામેવાળાને એમ થઈ જાય છે કે મને અત્યારે જ એ કોઈ મંત્ર આપે, દીક્ષા આપે. પરંતુ પહેલાના સમયમાં ગુરુ એને તપાવતા, ગુરુ એની કેટલી પરીક્ષાઓ લેતા, એને ચકાસતા, એને પાત્ર બનાવતા, અને પછી એ એના ગુરુ બનતા. એટલે જ તો ત્યારે એ શિષ્ય પરંપરા, એ ગુરુનો આદર, ગુરુનું નામ સંભાળી શકતા. અને આજે બધાને જાણ છે કે આજે સમય કેવો છે. કોઈ આવ્યું અને બે સારી વાતો કરે તો તરત જ શિષ્ય બનાવી દેવું, એ ન કરવું જોઈએ. પહેલા એને પાત્ર બનાવવો જોઈએ કે એ પાત્ર છે કે નહીં. તો પહેલાના ગુરુઓ તનતોડ મહેનત કરાવતા અને પરીક્ષાઓ પણ એવી લેતા. કહે છે ને કે ભક્તિ તો ખાંડાની ધાર છે. તો એ તલવારની ધાર પર ચલાવતા, લોહી લુહાણ કરતા, પછી ગુરુ દીક્ષા આપતા. તો ત્યારે એ પાત્ર બની જાતા. એ પોતે પણ એક ગુરુ બનવા માટે સમર્થ બની જાતા. તો ગુરુ કામ કરાવે છે એનો અર્થ એવો નથી કે ગુરુ કે અમે તો કંઈક પ્રાપ્તિ માટે ગયા હતા, કંઈક મંત્ર, કંઈક ઈશ્વરની પ્રાપ્તિ માટે ગયા હતા, પરંતુ ગુરુ અમને હજી કંઈ કહેતા નથી. હજી એ અમને કામ જ કરાવે છે. તો એ ગુરુને ખબર છે કે આપણે ક્યારે પાત્ર બનશું અને ક્યારે એની કૃપા આપણી પર વરસે. ગુરુની કૃપા તો છે જ આપણી ઉપર, પરંતુ આપણી અંદરના જે હજી દોષો છે એ બધાને આપણે દૂર કરીએ અને ગુરુનું જે જ્ઞાન છે એને આપણે સમજી શકીએ. એ શું કહેવા માંગે છે, શું કરાવવા માંગે છે, એ સમજી શકીએ. અને સૌથી વધારે એ કે એ શું કરાવવા માંગે છે એને આપણે જીવનમાં અમલમાં મૂકી શકીએ, એવું પાત્ર બની શકીએ. તો ગુરુ આપણને ઘડે છે, ગુરુ આપણને તપાવે છે.
તો એમાં ગુરુ ડગલે ને પગલે એવી એવી પરીક્ષાઓ કરે છે. એમાં જો આપણે અડગ રહીએ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા ન ગુમાવીએ, એ શિષ્ય પાર ઉતરી જાય છે. ગુરુ પર ક્યારેય પણ સંદેહ ન કરવો જોઈએ. આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે, કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે. ગુરુ ક્યારે આપણી કઈ રીતે પરીક્ષા કરે છે એ આપણને ખ્યાલ નથી. એટલે ગુરુનું કાર્ય ક્યારેય જોવાનું નથી કે એ શું કહે છે, શું કરે છે, એનું પોતાનું જીવન કેવું છે, એ બધું જોવાનું આપણો કોઈ હક જ નથી. ગુરુ આપણને શું આજ્ઞા આપે છે, એ ગુરુ વચન પર ચાલવાનું એ આપણું કાર્ય છે, એ આપણી ફરજ છે, એ આપણો ધર્મ છે. તો શુકદેવજીને નિમગ્ન રાખે છે અધ્યયનમાં જ. એટલું જ નહીં પણ શુકને વેદો, ઉપનિષદો, દર્શનો, શાસ્ત્રો, યોગ માર્ગ વગેરેના જુદા જુદા તમામ વર્ગોમાં બેસાડતા અને જે અભ્યાસ અન્ય શિષ્યો અઠવાડિયે કરી ન શકે તે શુકદેવજી સાંભળ્યા પછી તરત જવાબ આપી દેતા. તો જેટલું આપણું મન એકાગ્ર હોય છે એટલી જ આપણી યાદ શક્તિ એટલી જ પાવરફુલ હોય છે કે એકવાર આપણે સાંભળીએ, એકવાર આપણે વાંચીએ તો એ તત્ક્ષણ એ યાદમાં રહી જાય છે. કેમ કે બીજા વિચારો મનમાં નથી, બીજા તર્ક, બીજી દલીલો બુદ્ધિમાં નથી. બિલકુલ એકાગ્ર મન છે, બિલકુલ સાફ હૃદય છે, બિલકુલ શાંત ચિત્ત છે. તો એમાં કંઈ પણ વસ્તુ આપણે સાંભળીએ કે વાંચીએ એ તરત જ યાદ રહી જાય છે. જો આપણા મનમાં વિચારોની શૃંખલા ચાલી રહી હોય અને આપણે કંઈ પણ સારું સાંભળી રહ્યા હોઈએ તો એ આપણને યાદ નથી રહેતું, કેમ કે આપણે સરખી રીતે સાંભળ્યું પણ નથી. આપણે આપણા જ વિચારોમાં છીએ. પરંતુ શુકદેવજી તો અંદરથી મૌન છે, અંદરથી શૂન્ય છે, એ અંદરથી જ શાંત છે. તો બીજા શિષ્યો જે અઠવાડિયામાં પણ ન શીખી શકે એ શુકદેવજી તત્ક્ષણ શીખી લેતા એક જ વારમાં. તે શુકદેવજી સાંભળ્યા પછી તરત જ જવાબ આપી દેતા, જાણે કે તે બધું ભણેલા હોય તેમ. અભ્યાસની પૂર્ણતા દર્શાવતા અને પોતાના તમામ શિષ્યોમાં શુક કોઈ નામાંકિત પ્રખર યોગી, જ્ઞાની અને વક્તા થશે કે જેનાથી પોતાની ગુરુ પદવી અને વિદ્યા આપવાની કળા દીપી નીકળશે એમ સમજી કિંમતી રત્નો જેવા વિદ્યાર્થીઓમાં સમંતક મણિ જેવા શ્રેષ્ઠ હોનહાર શુકદેવને ગુરુ બૃહસ્પતિ વધુમાં વધુ અભ્યાસ કરાવતા. તો જે પાત્ર હોય છે એને ગુરુ હીરો બનાવી દે છે, તપાવીને એને કુંદન બનાવી દે છે, સોનું બનાવી દે છે. ગુરુ બૃહસ્પતિના આશ્રમમાં કોઈ પણ સ્ત્રીને પ્રવેશવાની સખ્ત મનાઈ હતી. તેથી ગુરુની આજ્ઞા અનુસાર તમામ શિષ્યો કોઈ પણ સ્ત્રી સાથે વાતચીત કરતા નહીં. એટલું જ નહીં પણ જો કોઈ સમયે શિષ્યો સુરલોકમાં ગુરુની સાથે ગયા હોય, ત્યાં જો કોઈ સ્ત્રી સામી મળે તો સ્ત્રીના પગ તરફ જ જોવાય તેમ નીચી દ્રષ્ટિ રાખતા. કેમ કે આશ્રમનો નિયમ હતો કે જે બ્રહ્મચારીએ સ્ત્રીનું મુખ જોયું હોય તેને 3 દિવસ ઉપવાસ કરી માનસ શુદ્ધિ કર્યા બાદ જ તે અભ્યાસ કરી શકે. તો જ્યાં નીતિ નિયમનું આટલું પાલન કરાતું હોય ત્યાંના શિષ્યોમાં જ એ જ કંઈક ઉન્નતિ કરી શકે ને એ જ કંઈક પ્રાપ્ત કરી શકે. કે સ્ત્રીની સામે જોવાનું પણ નથી અને અગર જો જોવાઈ જાય તો 3 દિવસ ઉપવાસ કરવો પડે. ધ્રિતાચી અપ્સરા દરેક પ્રતિપદાએ ગુરુ અભ્યાસ ન કરાવતા હોવાથી પ્રતિપદાએ અભ્યાસ કરાવનાર, વ્યાખ્યાન આપનાર, ઉપદેશ આપનાર ગુરુનું તેજ ક્ષીણ થાય છે, ગુરુનો સર્વનાશ થાય છે. તેથી કોઈ ગુરુઓ શિષ્યોને તે દિવસે વિદ્યા પ્રદાન કરતા નથી. તો આ શાસ્ત્ર અનુસારની વાત છે કે પ્રતિપદાએ કોઈ પણ ગુરુ પોતાના શિષ્યને અભ્યાસ નથી કરાવતા, કોઈ પણ જાતનું જ્ઞાન નથી આપતા. અને જો આપે તો એ ગુરુનો સર્વનાશ થાય છે. આશ્રમની આસપાસ શુકને ફરતો હોય ત્યારે દૂરથી જોઈ લઈ મનને શાંત કરી આશ્રમ બહાર દૂર ઊભી રહી આંખેથી જોઈ ચાલી જતી. તો એ પ્રતિપદાના દિવસે ધ્રિતાચી માતા એના પુત્ર શુકને જોવા આવતા, દૂરથી જ એને જોતા. કેમ કે પ્રતિપદાએ એ અભ્યાસ
બંધ રહેતો. પરંતુ એક સમયે ગુરુ બૃહસ્પતિ એક શિષ્ય સાયંકાળ થવા આવ્યા છતાં બહાર ગયેલો તે પાછો ન આવ્યાથી શોધવા નીકળ્યા. ત્યારે ધ્રિતાજીને બહાર ઉભેલી જોતા ગુરુજીએ કહ્યું, બેટા, આ બ્રહ્મચારીનો આશ્રમ છે, ત્યાં તારે આવવું અનુચિત છે. તારા પુત્રની કોઈ ચિંતા કરીશ નહીં અને હવે પછી આવીશ નહીં. જો મારા કથનનો અનાદર કરીશ તો હું શુકને આશ્રમની પર્ણકુટી બહાર નીકળવા દઈશ નહીં. તેથી તારો પરિશ્રમ મિથ્યા જશે. જ્યારે શુકને 16મું વર્ષ બેસશે ત્યારે હું તેને તારે હવાલે કરી દઈશ અને એ તને જ હું સોંપી દઈશ. ધ્રિતાજીએ ગુરુને કહ્યું, શુકને હું તેની માતા છું અને અહીં આવું છું. તેની હાલમાં કોઈ ખબર કહેશો નહીં. હવે પછી હું ફરી આવીશ નહીં. તો ધ્રુતાજી કહે છે કે તમે શુકને નહીં કહેતા કે તારી માતા છે આ ધ્રુતાજી અને એ તને જોવા માટે અહીં આવે છે, એવું તમે એને જાણ ન કરતા અને હવે હું ફરી ક્યારે અહીં નહીં આવું. ત્યારબાદ શુક લગભગ 13 વર્ષની ઉંમરના થયેલા છે. પૂર્ણ ઉત્સાહથી વીજળી કે ગતિ અભ્યાસમાં આગળ વધે જાય છે. ગુરુનું હૈયું જેમ સૂર્યને જોતા કમળ ખીલે તેમ શુકને વિદ્યા ભણાવતા વિકસિત થાય છે. દર વર્ષના નિયમ મુજબ ગુરુ બૃહસ્પતિ અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ સુદ ત્રીજ યાને આપણે જેને અખાત્રીજ કહીએ છીએ ના દિવસે આશ્રમથી દૂર પર્યટન માટે સર્વ શિષ્યોને લઈ જાય છે. ત્યાં સામી બાજુ એક મોટો ડુંગર છે. તેની બાજુમાં પોતાની તરફ નદી વહે છે. ગુરુને ત્રિષા લાગે છે ત્યારે એક શિષ્યને નદીમાંથી પાણી ભરી લાવવા તુંબી પાત્ર આપે છે. તે શિષ્ય સરિતા પર જઈ વસ્ત્ર વડે ગાળીને જળ ભરી રહ્યો છે. ત્યાં ગહેરા પ્રવાહ વાળી નદીમાંથી એક અત્યંત સુશોભિત સુગંધી યુક્ત સહસ્ત્ર પાંખડી વાળું મુલાયમ ગુચ્છાદાર શ્વેત કમળ પુષ્પ અચાનક નીકળી આવ્યું. પરંતુ નદી ઊંડી હોવાથી તેને કાઢવું અતિ મુશ્કેલ હોવાથી શિષ્ય પ્રબોધકે એક ઝાંખરું લાવી તે વડે પુષ્પને પોતાની પાસે ખેંચી લીધું અને પુષ્પ આપવાથી ગુરુ પ્રસન્ન થશે એ આશાએ તેણે પુષ્પ લઈ જઈને ગુરુ બૃહસ્પતિને સમર્પણ કર્યું. ગુરુજી તેની અતિ શ્રેષ્ઠ અને અકલ્પનીય સુગંધી તથા સર્વોચ્ચ કલાકૃતિમય કોઈ ચમત્કારિક નવીન પુષ્પ જોતા ગુરુએ કહ્યું કે તમે એકલા મારે માટે એક પુષ્પ આપો તે અનુચિત છે, કેમ કે તમારા ગુરુ પત્નીને માટે એક પુષ્પ આપવું જોઈએ. તો બૃહસ્પતિજી કહે છે એ પુષ્પની જે રંગ રૂપ, જેનું લાવણ્ય છે, જેની સુગંધ છે, એને જોઈને કહે છે કે આ ઉચિત નથી કે તમે મને એકને જ પુષ્પ આપો, એ તમે તમારી ગુરુ માતાને પણ આપો. માટે આવું જ બીજું એક પુષ્પ ગમે તે કોઈ શિષ્ય જઈને લઈ આવો. આ સાંભળતા તમામ શિષ્યો પુષ્પ લેવા માટે નદીએ ગયા. શુકદેવ પણ સાથે ગયા. બધા શિષ્યો આમ તેમ ફરવા અને શોધવા લાગ્યા. શુકે વિચાર કર્યો કે આ પુષ્પ મળવું અસંભવ હોવાથી જ ગુરુએ અમને પુષ્પ લેવા મોકલ્યા છે. તો બીજા શિષ્યોને ખ્યાલ નથી કે આ ગુરુ અમારી પરીક્ષા લે છે. એને બીજા શિષ્યોને તો એમ જ છે કે ગુરુને આ ફૂલ પસંદ આવ્યું એટલે ગુરુ માતાને પણ આપવાનું કહે છે. પરંતુ શુકદેવજી સમજી જાય છે કે આ એક દુર્લભ ફૂલ છે જે હવે બીજી વાર મળવું અસંભવ છે. શુક વિચારે કર્યો કે આ પુષ્પ મળવું અસંભવ હોવાથી જ ગુરુએ અમને પુષ્પ લેવા મોકલ્યા છે. છતાં જો પુષ્પ લીધા વિના પાછા જઈએ તો ગુરુ આજ્ઞાનો અનાદર કર્યો કહેવાય. માટે ગમે તે ભોગે પુષ્પ લાવવું જ, એમ વિચારી શુકે નદીમાં પગ મૂક્યા. ત્યાં જ નદી ઘણી ઊંડી હોવાથી શુક નીચે સુધી જઈ આવી પાછો બહાર નીકળ્યો. ત્યાં બીજા શિષ્યોએ શુકને ચોટલો પકડી ખેંચી લીધો. શુકે અન્ય શિષ્યોને પોતાને ખેંચી લેવા માટે ઠપકો આપ્યો. ફરી જળમાં પડવા નિશ્ચય કર્યો. તે પછી આમ તેમ જોતા એક મોટો પથ્થર શુક અને બીજા વિદ્યાર્થીઓ થઈને ઉંચકી લાવ્યા તથા કેટલાક વિદ્યાર્થીઓ શુકના કહેવાથી વેલાઓ લઈ આવ્યા. શુકે કહ્યું, મને આ પથ્થર સાથે વેલા વડે બાંધો અને બધા શિષ્યો મિત્રો થઈને તમારી નખાય તેટલે દૂર મને નદીમાં ફેંકજો. કેટલાક શિષ્યોએ કહ્યું, શું તારા માતા પિતાને વાંઝ્યા કરવા છે? કેટલાકે કહ્યું, ગુરુજીએ કઈ ફૂલ લાવવા માટે પ્રાણ ગુમાવવાનું કહ્યું નથી. હવે શુકદેવજીને તો ખ્યાલ જ છે કે આ એક પરીક્ષા જ છે કે કોણ ફૂલ લઈને આવે છે. પરંતુ જો ફૂલ ન લઈ જાય તો ગુરુની આજ્ઞાનો અનાદર પણ થાય. એટલે એ નદીમાં નીચે ઉતરે છે. પરંતુ જેવો નદીમાં નીચે જાય તો એનો પ્રવાહ એને ફરીથી ઉપર એ આવી જાય છે. એટલે શુકદેવજી મોટો પથ્થર લઈ આવે છે, વેલાઓ લઈ આવે છે કે આ પથ્થરને મારા શરીર સાથે બાંધીને
મને જેટલું શક્તિથી જેટલું દૂર ફેંકાય એટલું દૂર ફેંકો. તો બીજા શિષ્યો કહે છે કે ગુરુએ ફૂલ પુષ્પ લાવવાનું કહ્યું છે, પણ પ્રાણના ભોગે લાવવાનું નથી કહ્યું. કેટલાકે કહ્યું, તને આ રીતે ફેંકવાની ગુરુની આજ્ઞા લઈ આવીએ નહીં ત્યાં સુધી અમે તને ફેંકીશું નહીં. શુકે કહ્યું, ભોળા મિત્રો, ગુરુની આજ્ઞા તો એક જ વખત અને પ્રથમ વાર બોલાય તે જ હોય. તમારા કથનાનુસાર પૂછવા જઈએ તો તેનો અર્થ એ જ થયો કે આપણે ગુરુજીને પોતાની આજ્ઞા ફેરવવાનું આડકતરી રીતે કહીએ છીએ. જો આવી રીતે કહીએ અને ગુરુ આજ્ઞા ફેરવડાવી દઈએ તો આપણે ગુરુના શિષ્ય જ નથી. સાચો શિષ્ય પ્રાણાંતે પણ ગુરુ વચનનું પાલન કરે છે, પણ સ્વાર્થી, ઢોંગી અને દાંભિક શિષ્યો જ ગુરુ વચનના અર્થ અને હેતુને ફેરવે છે. તેમજ તે કરતા પણ જે ખરાબ શિષ્ય હોય તે જ ગુરુ વચનને ફેરવવા ગુરુશ્રી સમક્ષ જાય છે. કેટલું ગુરુની મહત્તા છે જેને આપણે શબ્દોમાં ન વર્ણવી શકીએ. તો સુખદેવજી કહે છે કે તમે અગર ગુરુજીને પૂછવા જશો કે અમે સુખદેવજીને પથ્થર બાંધીને નદીમાં ફેંકીએ કે નહીં, તો એક આડકતરી રીતે તો એમ જ થયું ને કે હવે આ પુષ્પ નથી લાવવું એવું ગુરુજી કહી દે કે પ્રાણના ભોગે પુષ્પ નથી લાવવું. તો સુખદેવજી કહે છે કે એ ગુરુનો અનાદર, એની આજ્ઞાનો અનાદર કર્યો કહેવાય. ગુરુ તો એક જ વખત આજ્ઞા આપે છે, એનું પાલન કરવું એ જ શિષ્યનો ધર્મ છે. પછી એનો પ્રાણ પણ કેમ ન ચાલ્યો જાય એમાં, પણ ફરીથી ગુરુ પાસે ન જવાય બીજી વાર પૂછવા. માટે મને બીજી ત્રીજી વાતો ન કરતા સત્વર સરિતા જળમાં પ્રવેશ કરાવો કે જેથી હું પુનઃ બહાર ન નીકળતા છેક તળિયે જઈ શકું. શુકનું કથન બીજા શિષ્યોને સત્ય માન્યું, તો પણ પ્રગલ્ભ અને શાલ્વ નામક બે શિષ્યોએ ન માનતા તે બંને ગુરુ સમક્ષ દોડ્યા અને ગુરુજીને શુકના કથનનો પ્રસ્તાવ કર્યો. ગુરુજી આ સાંભળતા હસ્યા અને સમાધિ લગાવી બેઠા. ઉપરોક્ત બે શિષ્યો સિવાયના બીજા શિષ્યોએ શુકને પથ્થર સાથે બાંધી જોર કરી નદીમાં ફેંક્યો. શુક તે પથ્થરના દબાણથી સીધો નદી તળિયે પહોંચ્યો. ત્યાં શુકના ચરણનો નદીના તળિયાને સ્પર્શ થતા વેત જ તેના વેલાના બંધનો તૂટી ગયા અને નદી તળિયાની પૃથ્વીમાં ચિરાડ પડી ધરા પહોળી થઈ ગઈ. શુકદેવ તેમાં નીચે ઉતર્યા. ત્યાં ચોક હતો અને ત્યાંથી થોડું આગળ ચાલતા કમર જેટલું જળ હતું. તેની આગળ એક દરવાજો હતો. શુકે ત્યાં જઈ ઉભા રહીને જોયું તો ઉપર ચડવા સીડી માંડેલી હતી. ત્યાં અગ્નિનો થોડો થોડો પ્રકાશ આવતો હતો. તેથી શુક સીડી દ્વારા ઉપર ચડી ગયો. ત્યાં જતા એક સુંદર ઉપવન કે જેમાં આમ્ર, કદળી, અશોક વગેરેના સુંદર વૃક્ષો અને અનેક પ્રકારના પુષ્પોથી ભરપૂર પુષ્પ વાટિકાના દર્શન થયા કે જેના જેવા દ્રશ્યો કોઈ સ્થળે જોવા ન મળે. તેવો અપૂર્વ ચિતાર નજર સમક્ષ ખડો થયો. આ શું હશે, કોનું હશે, તેનો કોઈ વિચાર શુકને ન હતો. શુક ઉપવનમાં બધે ફર્યો પણ ગુરુની પાસે આવેલું તેવું પુષ્પ કોઈ સ્થળે જણાયું નહીં. તો નદીની ઊંડે ગયા, નદીના તળિયે તિરાડ પડી, એની પણ નીચે ગયા, તળિયાથી પણ નીચે ગયા. તો ત્યાં આવું સુંદર ઉપવન જોયું, આવા દ્રશ્યો જોયા, છતાં પણ સુખદેવજીને કોઈ વિચાર નથી આવતો કે આ કઈ રીતે, નદીને નીચે કઈ રીતે આ ઉપવન છે, કોનું હશે, શું હશે. કેટલા વિચારોથી મુક્ત છે. અને જે એટલે જ તો એ મુક્ત આત્મા છે, એ જન્મથી જ મુક્ત આત્મા છે. જ્યાં સુધી આપણે આટલા વિચારોની ભરમાળ આપણા મનમાં રહેલી છે ત્યાં સુધી આપણે અંદરથી ખાલી ક્યારેય નહીં થઈ શકીએ. આ વિચારો જ છે આપણા, આ આપણી જે મનોકામનાઓ છે, આપણા વિચારો છે, એ જ આપણને બહારની તરફ રાખે છે. એ જ આપણા મનને તરંગિત કરતું રહે છે અને બહારની દોડ દોડાવે છે. તો સુખદેવજી કેટલા વિચારોથી મુક્ત છે. એને એ વિચાર જ ના આવ્યો કે આ કોનું છે, શું હશે, અહીં કેવી રીતે આવું ઉપવન, નદીના તળિયાની પણ નીચે. કોઈ પણ પ્રશ્ન એના મનમાં નથી. એના મનમાં છે ફક્ત ગુરુ આજ્ઞાનું પાલન કરવાનું, કે એ એવું પુષ્પ શોધે છે કે જે એના ગુરુજીને એ આપી શકે. શુક ઉપવનમાં બધે ફર્યો પણ ગુરુની પાસે આવેલું તેવું પુષ્પ કોઈ સ્થળે જણાયું નહીં. છતાં તે નિરાશ ન થયો. એટલામાં ત્યાં દૂર પહાડની તળેટીમાં નાના સરખા બારણાવાળી ગુફા દેખાઈ. ગુફાનું દ્વાર પથ્થરનું હતું. ત્યાં જઈ તેને શુકે હચમચાવ્યું. ખોલવાના અનેક પ્રયત્નો કર્યા પણ તે ખુલ્યું નહીં. ત્યારે શુકને ગુરુએ કહેલ વચન યાદ આવ્યું
કે પ્રણવઃ સર્વ મંત્રોપનિષદ બીજમ સનાતનમ પ્રણવઃ સર્વ મંત્ર રાજોસ્તિ ઓમકારમાદ્ય પરમાત્મ રૂપમ સંસાર નાશે ચ સમર્થ મંત્રમ. તો જે ગુરુજી એને જ્ઞાન આપ્યું હતું ઓમકાર વિશે, ઓમ એટલે કે પ્રણવ, ઓમ માંથી જ આ પૂરી સૃષ્ટિની રચના થઈ છે અને જ્યારે આ સૃષ્ટિનો લય થાય છે ત્યારે ઓમમાં જ પાછી સમાહિત થઈ જાય છે. તો શુકદેવજીને એ પુષ્પ નથી મળતું તો એ ત્યારે જ એને એના ગુરુજીએ જે પ્રણવની મહાનતાની વાત કરી હતી એ મંત્રની, એ એને યાદ આવે છે. પ્રણવ સર્વ મંત્રો ઉપનિષદો અને વેદોનું સનાતન બીજ છે. અર્થાત ઓમમાંથી તમામ મંત્રો ઉપનિષદો અને વેદો ઉત્પન્ન થયેલા છે. પ્રણવ સર્વ મંત્રનો રાજા છે, તેથી તમામ મંત્રોની સફળતા ઓમકાર વડે જ થાય છે. તમામ સંસારની ઉત્પત્તિ પહેલા માત્ર ઓમકાર હતો કે જેને પરમાત્મા રૂપ મનાય છે. તે પ્રણવ સંસારના બંધનોને અને સંસારનો નાશ કરે તેવો સમર્થમાં સમર્થ મંત્ર છે. તો એ પ્રણવ મંત્ર ઓમ, એમાં એટલી સામર્થ્યતા છે, એ હર વેદ શાસ્ત્ર ઉપનિષદ થી પણ મહાન છે, એનાથી પણ એ પરે છે. એ સૃષ્ટિની રચના પણ કરી શકે છે અને પૂરી સૃષ્ટિનો લય પણ એમાં જ થઈ જાય છે. તો ઓમની એટલી, ઓમ એ મંત્ર એટલો મહાન છે. તો પ્રણવ મંત્રથી એક પૃથ્વીના જળ તત્વરૂપ પથ્થરને તોડવો શું અશક્ય છે? તો 11 વર્ષના શુકદેવજી વિચારે છે કે જે ભવ બંધનમાંથી છોડાવી દે, જે મંત્ર જે હર બંધનથી મુક્ત કરાવી દે, જેનાથી આ સૃષ્ટિની રચના થઈ છે, જેનાથી આ સૃષ્ટિનો જેમાં લય થઈ જશે, એટલી શક્તિ જો આ ઓમકારમાં હોય તો શું એ મંત્રથી આ શિલા ન તૂટી શકે? એમ વિચારી શુકદેવે 21 વાર પ્રણવનો ઉચ્ચાર કર્યો અને બારણાને ધક્કો માર્યો, છતાં તે પાષાણ હૃદયનો જડ પાષાણ ઉઘડ્યો કે તૂટ્યો નહીં. ત્યારે શુકે તે બારણા સામે બેસીને પ્રણવનો અખંડ ધ્વનિ કર્યો કે જેને વેદો અને ઉપનિષદો આત્મનાદ અથવા બ્રહ્મનાદ કહે છે. તો આપણે જેને આત્મનાદ કે બ્રહ્મનાદ કહીએ છીએ એ આ ઓમકારનો જ નાદ છે. ત્યારે શુકે તે બારણા સામે બેસીને પ્રણવનો અખંડ ધ્વનિ કર્યો કે જેને વેદો અને ઉપનિષદો આત્મનાદ અથવા બ્રહ્મનાદ કહે છે, કે જેને સાંભળતા સનક સનાતનાદી 4 ઋષિઓ કે જે પ્રખર તપશ્ચર્યા વડે સદેહ સ્વર્ગમાં ગયેલા અને ત્યાંથી આગળ વધીને આ ગુફામાં તપ કરતા હતા, તે ઋષિઓએ પ્રણવનો આત્મધ્વનિ સાંભળ્યો. તો જે સનકાદી 4 ઋષિઓ છે જે સદેહ સ્વર્ગમાં ગયા હતા, એ ઋષિઓ અહીં તપશ્ચર્યા કરે છે. તો એના કાને આ ઓમકારની ધ્વનિ પડે છે. તે ઋષિઓએ પ્રણવનો આત્મધ્વનિ સાંભળ્યો. તેઓ યજ્ઞ કરી રહેવા આવ્યા હતા, એટલામાં આ ધ્વનિ સાંભળ્યાથી તેમાંના એક ઊભા થયા. તે એક તપસ્વીએ આવીને બારણું ઉઘાડ્યું. તે પછી શુક તે ઋષિની પાછળ પાછળ ચાલ્યો, પણ ઋષિ તો શીઘ્ર ચાલ્યા ગયા. શુક પાછળ રહી ગયા. ત્યાં શુકની નજરે એક મોટો ચોક પડ્યો અને તેની આગળ એક ગુફા દેખાઈ. તે અંધારી ગુફાની અંદર દ્વાર ખોલનાર ઋષિ પ્રવેશી ગયા. શુકદેવને આ ગુફામાં ઘોર અંધકાર જણાયો. ત્યાં દ્વાર પાસે અનેક સર્પો લટકતા હતા, અનેક પ્રકારના ઝેરી જંતુઓ આમ તેમ ફરતા હતા. એમ તેના ચકચકિત ચક્ષુઓ દ્વારા શુકને આ દ્રશ્ય દેખાયું. ભલભલાની હિંમત ખૂટી તૂટી છૂટી જાય તેવી ત્યાં સિંહ અને વાઘની ત્રાળો પડતી હતી, પરંતુ શુકને મૃત્યુ જેવી કોઈ કલ્પના જ ન હતી. એ કેટલા બધા, એ જન્મ મૃત્યુ વિચાર, સુખ દુઃખ, સ્ત્રી પુરુષ, હર ભેદથી પરે હતા. એનામાં કોઈ વિચાર જ નથી કે હું મરી જઈશ, કે મારું મૃત્યુ થઈ જશે તો, કે આ મારા પર વાર કરશે તો. એવો કોઈ વિચાર એના મનમાં છે જ નહીં. બિલકુલ સાફ, બિલકુલ શૂન્ય ચિત્ત છે, શૂન્ય મન છે. કોઈ વિચારનું કોઈ તરંગ છે જ નહીં. તો એ ક્યાંથી વિચારી શકે કે મારું મોત થઈ જશે તો, હું મરી જઈશ તો? એ વિચાર પણ એનામાં નથી. તેમજ મૃત્યુનો ભય ન હતો, જીવવાની આશા કે અપેક્ષા ન હતી. એટલે શુક આડાઅવળી કાંઈ વિચાર ન કરતા ગુફામાં પ્રવેશ્યા. ભય રહિતનું મૃત્યુ પણ તેની સમક્ષ આવતા ડરે છે. શુકે અંદર જતા જોયું તો 4 વૃદ્ધ તપસ્વીઓ ઊંધે મસ્તકે તપશ્ચર્યા કરી રહ્યા હતા. તેમની દરેકની સમક્ષ યજ્ઞ કુંડ હતા.
તેમાં અગ્નિ પ્રજ્વલિત ધીક ધીક સળગી રહ્યો હતો અને તે અગ્નિ ઉપર આ ચારે તપસ્વીઓ જમણો હાથ સ્થિર હતો. તે હાથમાંથી દરેક તપસ્વીના લોહીના ટીપા અગ્નિમાં પડતા હતા. આ રીતે રક્ત બિંદુઓનો યજ્ઞમાં હોમ થઈ રહ્યો હતો. તો આ જે 4 ઋષિ છે એ ઊંધા લટકતા હતા એ ગુફામાં. નીચે હવન યજ્ઞ કુંડ હતો અને એમાં એના લોહીની આહુતિ આપતા હતા. પોતાના રક્ત બિંદુથી આહુતિ આપતા હતા. એ 4ના આસન પાસે એક 5મું દર્ભાસન ખાલી પડેલું છે. તેની સામે યજ્ઞ કુંડ છે, પરંતુ તેનો અગ્નિ ઠંડો થઈ ગયેલો છે. તે યજ્ઞ કુંડોની સામે એક પ્રચંડ દિવ્ય શિવલિંગ છે. તેના ઉપર જાણે કે ગળતીમાંથી જલબિંદુઓ પડતા હોય તેમ પહાડમાંથી એક ઝરણના સતત જલબિંદુઓ તે શિવલિંગ પર પડી રહ્યા હતા. આ રીતે જળનો સ્વયં અખંડ અભિષેક થઈ રહ્યો હતો. તે જળ એક પથ્થરના રમણીય કુંડમાં એકત્ર થઈ જતું હતું. તે જળ બહાર ન જતા અંદર જ સમાઈ જતું હતું, કેમ કે ગુપ્ત નાળ દ્વારા આ જળને મોટી નદીમાં જાય તે મેળવેલું હતું. શિવલિંગ ઉપર ગુરુજીએ આપેલું તેવા અનેક પુષ્પો ચડેલા હતા. તે દ્રશ્યને જોતા તથા ચારે બાજુ દ્રષ્ટિ ફેરવતા શુક દેવી રચનાઓનું વિહંગાવ અવલોકન કરીને ઋષિઓને વિક્ષેપ ન કરતા 5મા આસન ઉપર બેસી ગયા. એ આસન બિલકુલ ખાલી હતું અને એ આસન પાસે પણ યજ્ઞ કુંડ હતો, પરંતુ એ પણ પ્રજ્વલિત ન હતો. પણ અને સામે શિવલિંગ હતું જેના પર એ જ પુષ્પો હતા જે એના ગુરુજીએ આજ્ઞા કરી હતી બીજું પુષ્પ લાવવા માટેની. એ જ પુષ્પો હતા. તો એ ખાલી આસન પર સુખદેવજી બેસી જાય છે. ઋષિઓને વિક્ષેપ ન કરતા 5મા આસન પર બેસી ગયા. ઋષિઓ માત્ર સ્વાહા શબ્દ બોલે તેટલું જ શુકના સાંભળવામાં આવતું. તે સિવાય શું જપ કરે છે તે શુકના શ્રવણ કરવામાં આવ્યું નહીં. તો એવી જ રીતે દરેક યજ્ઞમાં એમ જ હોય છે. જે આપણે જપ કરીએ છીએ એ તો આપણે મનમાં જ બોલીએ છીએ. ખાલી એ મંત્ર પૂરો થાય ત્યારે આપણે આહુતિ આપવા માટે ખાલી સ્વાહા શબ્દ જ એ આપણે આમ વેખરી વાણીથી બોલવો પડે છે કે સ્વાહા. તો આહુતિ આપતી વખતે જ સ્વાહા મંત્ર આપણે બોલીએ છીએ. બાકી જે આપણે જે જપ કરીએ છીએ એ આપણે આપણી અંદર કરવાનો હોય છે, એકદમ મનમાં, કે જ્યાં આ જીભનો કે મુખનો ઉપયોગ નથી થતો. તે સિવાય શું જપ કરે છે તે શુકના શ્રવણ કરવામાં આવ્યું નહીં. આ રીતે 1 પ્રહર વીતી ગયો. મધ્યાહન થતા ઋષિઓ પોતાના આસન પરથી ઉત્થાન પામ્યા અને શુકને આગમનનું કારણ પૂછ્યું. શુકે પુષ્પ લેવા આવ્યાનું કારણ જણાવ્યું. શુકે પૂછ્યું, આવા સહસ્ત્ર દળવાળા સુંદર કમળો અહીં ક્યાંથી ઉત્પન્ન થાય છે? તપસ્વીએ કહ્યું, દરરોજ સંધ્યા સમયે અમારા હાથમાંનું છેલ્લું ટીપું પડ્યા બાદ યજ્ઞ કુંડમાંથી આ સહસ્ત્ર દળ કમળ આપોઆપ બહાર આવે છે. તો આ કમળ કોઈ ખીલતું ન હતું, પરંતુ એના રક્ત બિંદુઓથી જે આહુતિ આપતા હતા. તો જ્યારે એ યજ્ઞ પૂરો થાય મધ્યાહન સમયે ત્યારે જે યજ્ઞ કુંડ હતો એમાંથી આપોઆપ એ કમળ બહાર આવતું હતું. કે હાથમાંનું છેલ્લું ટીપું પડ્યા બાદ યજ્ઞ કુંડમાંથી આ સહસ્ત્રદળ કમળ આપોઆપ બહાર આવે છે અને તે સીધું ઉછળીને સ્વયં શિવલિંગ ઉપર ચડે છે. સુખદેવજીએ કહ્યું, મારે તે કમળ મારા ગુરુને અર્પણ કરવા જોઈએ છે. તપસ્વીએ કહ્યું, અમે તમને કમળ આપી શકીશું નહીં. જેમ અમે દરરોજ અમારા હાથમાંથી ટપકતા લોહીનો અગ્નિમાં હોમ કરીએ છીએ અને રાત્રે યોગ બળથી તે હાથને ફરી રક્તથી ભરપૂર કરીએ છીએ, તેમ તમે હોમ કરીને કમળ ઉત્પન્ન કરો. તો એ ઋષિઓ એને કહે છે કે અમે તો અમારા રક્ત બિંદુને હોમીને આ કમળ અહીં ઉત્પન્ન થાય છે અને એની જાતે જ શિવલિંગ ઉપર ચડી જાય છે. જો તમારે એ કમળ જોઈતું હોય તો તમે પણ આવી રીતે તમારા રક્ત બિંદુઓની આહુતિ આપો અને આ કમળને પ્રાપ્ત કરો, તો અમને હરકત નથી. સુખદેવજીએ કહ્યું, અનેક વિકાર ભર્યા માટીની માયાના તત્વરૂપ લોહીથી ઉત્પન્ન થતા પુષ્પને પ્રભુના મસ્તકે ચડાવવું તેને હું માનસિક હત્યા અને પાપ માનું છું. તો સુખદેવજી એ ઋષિઓને જ્ઞાન આપે છે કે આ લોહીથી ઉત્પન્ન થતા પુષ્પ એ પ્રભુના મસ્તક પર ચડે એ તો ઉલટું એક માનસિક હત્યા છે. અને આ શરીર પણ એક વિકાર ભર્યા માટીથી બનેલું જ શરીર છે ને. એ શરીરનું લોહી
તમે આહુતિ આપો અને તેમાંથી કમળ ઉત્પન્ન થાય અને એ પ્રભુના મસ્તક પર ચડાવવું, તો એ એક હત્યા છે, એક પાપ છે. પ્રભુના ચરણમાં પવિત્ર આત્મસમર્પણ કરવાને બદલે યજ્ઞમાં માત્ર એક રક્તનું જ સમર્પણ કરો છો. તો ખાલી હાથમાંથી રક્ત જાય છે તો કહે છે કે ભગવાનને તો આપણું સર્વસ્વ સમર્પણ કરી દેવાનું છે, આપણે સમગ્રપણાથી સમર્પણ થઈ જવાનું છે. તો તમે ભગવાનને ખાલી તમારું રક્ત જ આપો છો, ખાલી એક જ. તેથી તમારા શરીરના બીજા તત્વો પ્રત્યેની તમારી મમતા, દેહનું બંધન અને દેહ પ્રત્યેની લાગણી કાયમ રહી જાય છે. તો આ સુખદેવજી કહે છે કે ખાલી હાથનું રક્ત આપો છો તો દેહના બીજા પ્રત્યે તમારી લાગણી હશે ને, તમને મોહ હશે તમારા શરીર પ્રત્યે, કે તમે ખાલી તમારું એક લોહી આપી શકો છો, એ પણ હાથમાંથી. બાકી બીજા દેહ સાથે તમારે મોહ છે, માયા છે, લાગણી હશે એ દેહ પર. તે મોહ અને મમત્વનું સ્વરૂપ છે. પ્રભુની પાસે આવું તુચ્છ સમર્પણ કરવું તે નિષેધ છે. તો એ કહે છે કે આવું તુચ્છ, આપણું રક્તનું બિંદુ, રક્તબિંદુ, જે આ વિકાર રૂપી શરીર, માટીનું જ બનેલું છે ને શરીર, તો એ વિકાર રૂપી માટીથી બનેલા શરીરનું એક લોહી, એક રક્તબિંદુ, એટલું જ ભગવાનને અર્પણ કરી શકશું? એટલું જ અર્પણ કરો છો? બાકી દેહ પ્રત્યે તો મોહ મમતા છે ને. જો સાચું સમર્પણ કરવાની ઈચ્છા હોય તો જ્યાં તમે ન રહો, પ્રભુ ન રહે, પ્રભુ અને તમારા વચ્ચે કોઈ ભિન્નત્વની કે અહમત્વ, મમત્વ, ત્વમત્વની ભેદભરી અવરોધક દિવાલ ન રહે, કે ઈશ્વર પણ ઈશ્વર ન રહે ને આપણે પણ આપણે ન રહીએ. જ્યાં બે એકાકાર થઈ જાય, એક થઈ જાય, જ્યાં કોઈ ભેદ નથી, અહમ નથી, હું નથી, તું પણ નથી, કંઈ જ નથી, એક રૂપતા, એકાકાર, એની અમને ખાતરી કરી આપો. એ ભેદભરી અવરોધક દિવાલ ન રહે તેવી રીતે પરમ યોગ્ય આત્માનું સમર્પણ કરો. તપસ્વીએ કહ્યું, આપનો બોધ સત્ય અને પ્રમાણભૂત છે, એની અમને ખાતરી કરી આપો. શુકે કહ્યું, મારા વચનમાં આપને જે શંકા અને અસત્યની કલ્પના આવે છે તે અદ્યાપી પર્યંત કરેલા માનસ દોષોનું કારણ છે. તો આપણે જે આ શરીરને તકલીફ આપીએ છીએ ને, તો ઈશ્વર ક્યાં કહે છે કે તમે તમારા શરીરમાં ચીરા પાડીને એ લોહી, એ રક્ત બિંદુઓ મને આપો, એની આહુતિ આપો. ઈશ્વર તો નથી કહેતા ને, ઈશ્વરે જ તો આ સૃષ્ટિ રચી છે, આપણને રચ્યા છે, આપણી અંદર સ્વયં પણ ઈશ્વર બિરાજમાન છે. શું આપણી માતા, આપણા પિતા એમ કહે છે કે તમે મને લોહીના ટીપા આપો, તમારા શરીરને કાપો, તોડો, જલાવો, હેરાન કરો એ શરીરને? તો એ માતા પિતાને કેટલું દુઃખ થાય છે, કેમ કે આપણે એનું સંતાન છીએ. તો એક માતા પિતાને જો દુઃખ થતું હોય તો આ પૂરી સૃષ્ટિના પાલક, પૂરી સૃષ્ટિના જે રચયિતા છે એને પણ તો દુઃખ થાય ને. અને એક એનો અનાદર કર્યો જ કહેવાય ને. ઈશ્વરે આપણને એક શરીર આપ્યું, તો એ શરીર આપણું નથી કે આપણે એ શરીરને કોઈ હાનિ પહોંચાડીએ. આ શરીર એક માધ્યમ છે સાધના કરવા માટેનું. આ શરીરમાં જ તો પરમાત્મા બિરાજમાન છે ને અંદર. અને આ શરીરના માધ્યમથી જ આપણે એ આત્મા સુધી પહોંચી શકશું, એ બ્રહ્મત્વ સુધી પહોંચી શકશું, એ બ્રહ્મને ઓળખી શકશું, એ બ્રહ્મમાં એકાકાર થઈ શકશું. તો આ શરીર માત્ર માધ્યમ છે, છતાં આ શરીર એક મંદિર પણ છે, અને આ શરીર ઈશ્વરે જ આપેલું છે ને. તો જો ઈશ્વરને આપણે માનીએ છીએ તો એને આપેલી દેન, એને આપણે કેમ અસ્વીકાર કરીએ છીએ? એને આપણે કેમ હેરાન કરીએ છીએ? તો આ તો એક પાપ જ છે ને. તો સુખદેવજી એ ઋષિઓને સમજાવે છે કે આપણે આત્માનું સમર્પણ કરી દેવાનું છે, આપણે ખુદ સમર્પણ થઈ જવાનું છે. શરીરને હેરાન નથી કરવાનું કે આ લોહી, હાથ ચીરીને લોહી આપવું, કે શરીરને બીજી કોઈ હાનિ પહોંચાડવી. ઈશ્વર એનાથી ક્યારેય આનંદ પામતા નથી. ઈશ્વર તો આનંદનું રૂપ છે, એને આનંદના રસ્તાથી જ
આપણે એની પાસે જઈ શકીએ છીએ. ઈશ્વર ક્યારેય ઈચ્છતા નથી કે તમે એને જ આપેલા દેહને જલાવો, તપાવો, કાપો. એમાં રાજી નથી. એને આ દેહ આપ્યો છે કે એમાં રહીને આપણે કંઈક પ્રાપ્ત કરી શકીએ, સાધના કરી શકીએ. તો આ દેહ છે એ મંદિર છે. તો એ ઋષિઓ કહે છે કે તમારી વાત સાચી છે એવું તમે કોઈ પ્રમાણ આપો. તો સુખદેવજી કહે છે કે અત્યાર સુધી તમે જે આ દોષ કર્યું ને, શરીરને કાપવાનું, લોહી, રક્તબિંદુ, હવનમાં આહુતિ આપવાનું, આ એનો દોષ છે કે આ સત્ય વાત પણ તમે સત્ય વાતનું તમે પ્રમાણ માંગો છો. તમને હજી પણ એ ખ્યાલ ના આવ્યો કે હું જે કહું છું એ સત્ય છે. તો આ જે તમે દોષ કરી રહ્યા છો ને એનું પાપ છે. આ ઊંધે માથે તપ કરવાથી, કાયાને કષ્ટ દેવાથી પ્રભુ પ્રાપ્તિ નહીં થાય. તપસ્વીએ કહ્યું, અમને લૌકિક સુખ, ઐશ્વર્ય કે સિદ્ધિની અપેક્ષા નથી, પરંતુ માત્ર પરમેશ્વરના દર્શનની અપેક્ષા છે. સુખદેવજીએ કહ્યું, આપના આસન ઉપર વિરાજી પરમેશ્વરના સ્વરૂપની કલ્પના કર્યા સિવાય માત્ર પરમેશ્વર માયાતીત છે એટલું જ ધ્યાનમાં રાખીને પ્રભુમાં લક્ષ્ય રાખી પ્રણવ મંત્ર જપો. આ રીતે ચારે તપસ્વીઓએ જાપ શરૂ કર્યા, પરંતુ કાંઈ પરિણામ ન જણાતા એક પ્રહરનો મિથ્યા સમય ગયો જાણી તપસ્વીઓએ કહ્યું, અમારું કાર્ય અપૂર્ણ રહે છે અને આપના કથનો અનુસાર કરવામાં કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી, માટે અમારો સમય નિષ્ફળ ન ગુમાવડાવો. સુખદેવજીએ કહ્યું, તમને દેહ વડે તપ કરવાની આદત પડી ગઈ છે, તેથી આત્મિક ઉચ્ચાર અને આત્મિક તપ કરી શકતા નથી. કેમ પ્રણવથી તો શું ન થઈ શકે? ઓમકાર નાદથી તો એ જ તો બ્રહ્મનાદ છે. અગર બ્રહ્મમાં એકાકાર થવું હોય તો એ જ બ્રહ્મનાદ છે, એ જ પુકાર છે, એ જ આત્માની અવાજ છે, એ જ આત્માનો ધ્વનિ છે, એ આ પૂરી સૃષ્ટિનો ધ્વનિ છે, એ જ પરમ સંગીત છે, એ જ પરમ મોક્ષ છે, એ જ પરમ મુક્તિ છે અને એ જ પરમ પરમેશ્વર છે. તો જો ઓમથી તમે કંઈ પ્રાપ્ત ન કરી શકતા હોય તો તમને પોતાના શરીરને હાનિ પહોંચાડવાની આદત પડી ગઈ છે, એટલે તમે આત્માથી એની પોકાર નથી કરી શકતા. તમે એ ભાવથી, એ વિશ્વાસથી તમે એ રટણ, એ જપ નથી કરી શકતા. તપસ્વીએ કહ્યું, અમારું કાર્ય અપૂર્ણ રહે છે. એટલે સુખદેવજી એને સમજાવે છે, માટે તમારા હોઠ, જીભ હાલે નહીં, મુખ દ્વારા બોલાય નહીં, શ્વાસોશ્વાસમાં કે અંતઃકરણમાં ઉચ્ચાર થાય નહીં અને માત્ર આત્મા જ ઉચ્ચાર કરે તે રીતે શબ્દ બ્રહ્મ પ્રણવ મંત્રને જપો. તો આવી રીતે મંત્રનો જપ કરવાનો હોય છે કે એ આપણી જીહવા ન બોલતી હોય, ન આપણે મનમાં ઉચ્ચારણ કરતા હોય, ન આપણે શ્વાસોશ્વાસની સાથે ઉચ્ચારણ કરતા હોય, ન આપણે પ્રાણમાં ઉચ્ચારણ કરતા હોય. કેમ કે આ શરીર, આ મન, આ બુદ્ધિ અને આ શ્વાસ એ બધાનો નાશ થાય છે. એ નાશવંત છે. એ આપણું સ્વરૂપ નથી. આત્મા એ આપણું સ્વરૂપ છે. તો આપણે જે છીએ એનાથી પુકાર કરવાની છે, એનાથી મંત્ર જપ કરવાનો છે. તો કહે છે કે આત્મભાવથી, આત્માથી એ મંત્રને જપ કરો. આ મુખથી નહીં, આ હોઠથી નહીં, આ જીહવાથી નહીં, મનથી નહીં, પ્રાણથી નહીં, પરંતુ આત્માથી પ્રણવનો જપ કરો. આ રીતે તપસ્વીઓ જપ કરવા લાગ્યા. ત્યારે 2 ઘડી પછી તપસ્વીઓએ કહ્યું, કાં તો આપનું સૂચન નિરર્થક છે, અગર તો આ કાર્ય અમારી શક્તિ બહારનું છે. તો એ તપસ્વીએ 2 ઘડીમાં જ કહી દીધું કે કાં તો તમે કહો છો એ અશક્ય છે, અસત્ય છે, અને નહીતર એ અમારી શક્તિ બહારનું છે, કેમ કે અમે કરી શકતા નથી. માટે હવે આ વાત અમારા માટે નકામી લાગે છે. શુકે કહ્યું, જો એમ જ હોય તો તમે મને સ્પર્શ કરો, તે રીતે એકબીજાને અડીને આસનો રાખીને બેસો અને પુનઃ પ્રણવનો આત્મોચ્ચાર કરો. આ રીતે 5 જણાએ પ્રણવના આત્મિક જાપ કરવા માંડ્યા. તેથી તેમજ શુકના આત્મિક જાપની અસર તપસ્વીઓને ટેકારૂપ ઉચ્ચ યોગમાં ચડાવનારી થવાથી તે બધાના આત્મિક જાપ થતા શુકના આસનની સામે ઠંડા પડેલા યજ્ઞકુંડમાં અગ્નિ પોતાની મેળે સળગવા લાગ્યો. તે પછી શિવલિંગ પરથી પુષ્પો ઉપડીને શુકદેવજીના સામેના યજ્ઞકુંડમાં પડવા અને ભસ્મ થવા લાગ્યા. જે સામે શિવલિંગ હતું તેના 4 કટકા થઈ ગયા અને 4 તપસ્વીની સામે શિવલિંગને બદલે પરમેશ્વરના બિંબાભાસ રૂપ
મન્વંતરોના દ્રશ્ય ખડા થયા કે જેમણે તપસ્વીઓ તરફ હાથ ઊંચા કરેલા હતા. આ દ્રશ્યો જોતા તપસ્વીઓનો આનંદનો કોઈ છેડો ન રહ્યો. તેમના આત્મા અસીમ અપૂર્વ આનંદથી નાચી ઉઠ્યા, કેમ કે એ ઋષિઓને બીજું કંઈ પ્રાપ્ત ન કરવું હતું, ખાલી પરમેશ્વરના દર્શનની પ્રાપ્તિની કામના હતી. તો શુકદેવજી એ તો આત્મભાવમાં જીવતા હતા. એ તો બિલકુલ મનથી શૂન્ય હતા, તનથી શૂન્ય હતા, સંસારથી શૂન્ય હતા, વિચારોથી શૂન્ય હતા, એ બધાથી મુક્ત હતા. એ તો પોતાને આત્માને ઓળખતા હતા, એ આત્મભાવમાં જીવતા હતા. એટલે એ તપસ્વીઓને કહે છે કે તમે મને અડીને બેસો અને હવે ઓમનું ઉચ્ચારણ કરો. અને જ્યારે એ પાંચેય ઓમનું ઉચ્ચારણ કરે છે ત્યારે ઘડીભરમાં જે યજ્ઞકુંડમાં અગ્નિ ન હતો ઠરેલો હતો, એ યજ્ઞકુંડમાં અગ્નિ પોતાની જાતે સ્વયં સળગી ઉઠ્યો અને શિવલિંગના મસ્તક પર જે ફૂલ હતા એ આપોઆપ એમાં એ ફૂલની આહુતિ અપાઈ. અને પરમેશ્વરના બિંબાભાસ રૂપે જેવી રીતે પરમેશ્વર હાથ ઊંચા કરીને એને દર્શન આપતા હોય એવી રીતે એ ચારેય ઋષિઓને દેખાયા. તો એ ઋષિનો આનંદનો કોઈ પાર ન રહ્યો. આત્મા અસીમ અપૂર્વ આનંદથી નાચી ઉઠ્યા અને કહેવા લાગ્યા કે અમારું કલ્યાણ કરવા આવેલા આપ સાક્ષાત શંકર ભગવાન છો એમ અમને લાગે છે. આપ કમળ લેવાના નિમિત્તે અમારા આત્મહિતાર્થે પધાર્યા છો. તો એક મહાન પુરુષ, એક જ્ઞાની પુરુષ, એ જ્યાં પણ જાય છે ત્યાં બીજાનું હિત કરે છે. હિત એટલે એ હિત નથી કે કોઈનું ભલું કરવું, કોઈને પૈસાથી, કોઈને અન્નથી, કોઈને ઘરથી, કોઈને વસ્ત્રથી, એ એક દાન છે. પરંતુ હિત કોને કહે છે? હિત એને કહે છે કે જે પરમેશ્વર સુધી લઈ જાય. આ જીવાત્માને પરમાત્મામાં એકાકાર કરી શકે, એને બીજાનું હિત કર્યું કહેવાય છે. પેલું આપણે જે દઈએ છીએ એ તો એક દાન માત્ર છે. તો એ ઋષિઓ કહે છે કે તમે આ કમળની શોધમાં આવ્યા છો, આ પુષ્પની શોધમાં આવ્યા છો, પણ અમને તો લાગે છે કે તમે અમારું કલ્યાણ કરવા આવ્યા છો. તપસ્વીઓને નવું કમળ ઉત્પન્ન કરી આપવા ઈચ્છા દર્શાવી અને આભાર દર્શાવતા અનેક નમ્ર વચનો કહ્યા. ત્યારે સુખદેવજીએ કહ્યું, કોઈનો સત્કર્મના માર્ગે લીધેલો શ્રમ કદી નિષ્ફળ જતો નથી, તેનો ઉદય કોઈ પણ કાળે અવશ્ય થાય છે. તો એના સ્વાર્થનું કોઈ કામ ન હતું. સુખદેવજી કોઈ પોતાના સ્વાર્થ માટે તો ગયા ન હતા પુષ્પ લેવા, એના ગુરુને આજ્ઞા માટે ગયા હતા. તો કોઈ જે બીજાના હિત માટે કોઈ પણ કાર્ય કરે તેમાં ક્યારેય નિષ્ફળતા નથી મળતી. તો આ તો ગુરુની આજ્ઞા હતી, ગુરુ માટે લઈ જવાના હતા પુષ્પો. અને ઋષિઓ, આ 4 ઋષિઓ, સનકાદી 4 ઋષિઓ જે તપશ્ચર્યા મગ્ન હતા, એને પણ તો હવે આવા એક સુખદેવજી જેવાની જરૂર હતી એની તપશ્ચર્યા પૂરી કરવા માટે. નહીં તો એના રક્ત બિંદુઓની આહુતિ આપતા રહેત અને ઈશ્વરનો સાક્ષાત્કાર એને ન થાત. પરંતુ સુખદેવજી દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત થયું અને ઈશ્વરના દર્શન પણ પ્રાપ્ત થયા. તો એક મહાન પુરુષ, એક મહાન આત્મા જ્યાં પણ જાય છે ત્યાં બીજાનું કલ્યાણ કરે છે. તો આપણે જે કોઈને પૈસા આપીએ, ધન આપીએ, સંપત્તિ આપીએ, વસ્ત્ર આપીએ, ઘર આપીએ, કંઈ પણ આપીએ, તો એ એક દાન કહેવાય છે. પરંતુ બીજાનું હિત કર્યું કોને કહેવાય? એ આને કહેવાય છે કે એ એક મહાન પુરુષ પોતે પણ ઈશ્વરમાં બ્રહ્મમાં એકાકાર છે અને એ બીજાને પણ એ બ્રહ્મમાં એકાકાર કરી શકે, એને હિત કર્યું કહેવાય છે. તો આ જનહિતાર્થે તો સુખદેવજીનો જન્મ થયો છે. તો આ એની શરૂઆત છે કે 4 ઋષિઓને એને ઈશ્વરના દર્શન પ્રાપ્ત કરાવ્યા. અને એ વૃદ્ધ અવસ્થામાં આવી ગયા હતા એ 4 ઋષિઓ, છતાં પણ એ જે જ્ઞાનને, એ જે સત્યને ઓળખી નતા શક્યા, એ 11 વર્ષના સુખદેવજી એને એ જ્ઞાન બતાવ્યું. અને આજે એને પરમેશ્વરના દર્શન પણ પ્રાપ્ત કર્યા. તો સુખદેવજી કહે છે કે સત્કર્મના માર્ગે લીધેલો શ્રમ ક્યારેય પણ નિષ્ફળ નથી જતો. અગર બીજા શિષ્યોની જેમ એ પણ
ખાલી નદી કિનારે ઊભા હોત તો એના પુષ્પ પ્રાપ્ત થયું હોત, પરંતુ એણે એના જીવના જોખમે નદીમાં નીચે ઉતર્યા, તળિયે ઉતર્યા, ધૈર્યથી પ્રતીક્ષા કરી કે આ ઋષિઓની યજ્ઞ ક્યારે પૂરો થાય, એ ધૈર્યથી એની પ્રતીક્ષા કરી, તો ત્યારે જ આ પ્રાપ્ત થયું ને. તો સુખદેવજી કહે છે કે બીજાના સત્કર્મમાં કરેલો શ્રમ ક્યારેય નિષ્ફળ નથી જતો. આપણા સ્વાર્થ માટે કરેલું કામ ક્યારેક અસફળ થાય, પરંતુ એક સત્કર્મ માટે કરેલો શ્રમ ક્યારેય પણ નિષ્ફળ નથી જતો. તો સુખદેવજી દ્વારા આ 4 ઋષિઓનો આજે આત્મકલ્યાણ થયું. તો આપણે આગળ હવે કાલે વાત કરીશું કાલના વિડીયોમાં. આજે બસ આટલું. જેટલું પણ ભાગવતના એક એક શબ્દ સત્ય છે, એ ખાલી સાંભળવાના નથી, એ ખાલી વાંચવાના નથી, પણ એને જીવનમાં અમલમાં મૂકવાના છે. એ ભાગવતને ભગવતમય જીવન આપણે જીવવાનું છે. તો આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.